જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે હું આવી ગઈ છું તમારી સામે ફરીથી રેસીપી વિડીયો લઈને. કારણ કે આજે છે ને પીઝા ખાવાનું મન થાય છે ને ઢોકળા ખાવાનું મન થાય છે. તો પીઝા અને ઢોકળા આપણે બે મિક્સ બનાવવાનું છે, પીઝા સ્ટાઇલમાં ઢોકળા. તો ચાલો ખાવા બધાય. અને છે ને જો છોકરાઓ શેટી પર હુતા રમત કરે છે. બેન કઈ કહેવાનું છે નથી? બેનને કઈ કેવું નથી, થઈ ગયા છે ખોટા આપણે ખાવા ઊભા થાય પરબારું. સારું, હાલો આપણે જઈએ કિચનમાં ને પેલા બધું રવો ને બવન બધું હાથી નાખીએ, બધું ગોતી લઈએ પછી. તો હાલો છે ને જો આપણે રવો લઈ લીધો છે, ઢોકળા બનાવવાના છે પીઝા સ્ટાઇલમાં. તો આપણે તો છે ને એક ડીશ જેવા બનાવશે, જાજા નથી બનાવવાના. તો જો આપણે ખાટી છાશ લઈ લઈ હોય એટલી નાખી દઈએ. બાકી તો મસાલામાં લીંબુ નાખવાનું છે એટલે હાલશે. થોડી ઘટી તો જો નાખી કરવાનું છે. આપણે ઢોકળાનું બેટર તૈયાર. ગમે ત્યાં ઢોકળા ખાવાનું મન થાય તો આવી રીતે બનાવીને ખાઈ લેવાના. તો ખાઈ લેવાના. આ ફટાફટ બની જાય. અને દાળ ચોખા પલાળવાનું ને નાખવાનું ને કાંઈ માથાકૂટ નહીં. આ રવામાં છાશ નાખીને આ ઈનો નાખ્યો ને આ એક ડીશ બનાવી નાખ્યું મસાલો. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. તો ત્યાં સુધીમાં આપણે બધો મસાલો પહેલા તૈયાર કરી દીધા છે. ટમેટા સુધારવાનું કામકાજ ચાલુ છે અને લસણની ફોલી લીધું છે. તો હાલો પહેલા બધું સુધારીને પછી આનો પહેલા મસાલો તૈયાર કરી નાખીએ. ફાઇનલી બનાવવાનો સમય આવી ગયો છે કારણ કે બધો મસાલો સુધારાઈ ગયો છે. અને જો અહીંયા આપણું સ્ટીમર ચાલુ થઈ ગયું છે. લોહીમાં પાણી લઈને અંદર કાંઠો મૂકી દીધો છે. અને હવે આપણે આ ઈનો છે જે બેટર તૈયાર કરીને એનો આપણે પહેલા મસાલો કરી લઈએ. મીઠું નાખી દઈશું. લાલ મરચું નાખવાનું છે. તમે તીખું ભાવે તો વધારે નાખી શકો, પણ મેં તો તે જેવું નાખ્યું છે બેટરમાં. અને હવે આપણે નાખી દીધો છે ઈનો. ઈનો છે ને 2 ચપટી જેવો જ નાખવાનો છે, જાજો નથી નાખવાનો. પછી તો જેટલે આપણે બનાવવાનો હોય એ પ્રમાણે નાખવાનો. અને આ જે છે ને છાશ ઓછી હતી ને તો અડધું લીંબુ પાણીમાં નાખી દઈએ લોયા, મતલબ લોયું સરસ થઈ જાય. તો આપણું બેટર સરસ થઈ ગયું છે. બેટર છે ને બહુ પતલું નહીં, બહુ જાડું નહીં, એવું સરસ બન્યું છે આપણું. તો આપણે છે ને નાની થાળી લઈ લીધી છે, જેટલી આપણી લોયામાં હમાવી એવી રીતે એના માપની. અને થાળીમાં આપણે તેલ મસ્તીનું નીચે લગાવી દીધું છે. ને હવે આપણે આને જવા દઈએ સીધી લોયામાં. બેટર નાખશું જ, વધારે નથી નાખવાનું, જોતા પૂરતું નાખશું. બસ આપણે આટલું નાખશું કારણ કે તો ફૂલ છે સારું જે હતું. અને જેમાં બધો મસાલો નાખવાનો છે. હવે છે ને આપણે આ બેટરને ઢાંકીને ખાલી 2 મિનિટ સ્ટીમ કરવાનું છે. પછી મસાલો આપણે નાખશું. તૈયાર રાખ્યા છે એમાં આપણે લસણ નાખી દઈએ અને થોડાક ધાણા નાખી દઈશું. મેં લીલા મરચાં નથી નાખ્યા કારણ કે મને નથી બહુ ભાવતા. અને આપણે સેજ જેવું લાલ મરચું નાખી દીધું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું સેજ જેવું. અને આ ધાણા જીરું લઈ લીધો છે. જે આપણે પનીર ટીકાનો આવે ને એ લીધો છે કારણ કે આ પીઝા મસાલો ને એવું કાંઈ લાવી નથી. આ પનીર ટીકાનો મસાલો લઈ લીધો છે. હવે આને બધું આપણે મસ્તીનું મિક્સ કરી નાખશું. આપણો મસ્તીનો માવો તૈયાર થઈ ગયો છે. તો હાલો એમ આપણે 2 મિનિટ તો થઈ જ ગઈ છે આ બનાવવામાં. તો આ ડીશ લઈને જોઈ લઈએ ઢોકળા આપણા કેટલાક પાક્યા છે. નવો મસાલો પથરાઈ ગયો તમે જોઈ શકતા હશો. ને હવે છે ને આ ચીઝનું બટકું લઈ લીધું છે. તો હવે આપણે એને ઉપરથી ખમણીને નાખી દઈશું મસ્તીનું. છે ને હા ઈજી સ્ટાઇલ આપણી પીઝા બનાવવાની. શકો છો મસ્તીનું આપણું ચીઝ ખમણાઈ રહ્યું છે. ખાવાનું મન થઈ ગયું હોય તો આવી જાજો. જોઈને મોઢામાં પાણી આવી ગયું હોય તો. અને અમે છે ને આવી રીતે નત નવું બનાવ્યા કરતા હોય, ખાઈધાસ કરતા હોય. તમે એમ પાસે બહુ કમેન્ટ ન કરતા કેટલું ખાવશું. પીઝા મસ્તીનો બનીને તૈયાર થઈ ગયો છે ને ઢોકળા પણ આપણે ફૂલવાની તૈયારી થઈ ગઈ છે. તો ફટાફટ એને સમજો આપણેથી સેજ જેવી ગાર્નિશિંગ માટે કોથમરી નાખી દીધી છે. અને હવે આપણે ફટાફટ ડીશ ઢાંકી દઈએ. અને હવે આને આવી રીતે ધીમા ગેસ ઉપર 5 મિનિટ પકાવવા દઈએ. પછી ખાવા બેસી જાય. જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ આપણા ઢોકળા કેવા થયા છે. તો ચાલો આપણે ઢોકળા તો સરસ થઈ ગયા એવું દેખાય તો છે, પણ આપણે ચેક કરી દઈએ. વચમાં નહીં નાખતા, સાઈડમાં નાખતા. ચીઝ બગડશે. ચીઝ બધું થશે. જો સરસથી આપણા ઢોકળા થઈ ગયા છે મસ્તીના. તો હાલો હવે આપણે ડીશ ઉતારી લઈએ. પીઝાની આ ડીશ બહાર કાઢી લીધી છે પીઝા ઢોકળાની.
અને આ થોડુંક બેટર વધ્યું છે ને તો આપણે એકલું બેટર થોડુંક બનાવી નાખીએ તો ડીશ મૂકી દઈએ ચોપાસી નાની ડીશ મૂકતું કારણ કે થોડુંક જ છે. ટોમેટો સોસ છે તે સ્પેશિયલ પીઝા સોસ છે જેવો નાખી દીધો છે કારણ કે હું પહેલાં લગાવતા ભૂલી ગઈ હતી બેટર ગરમ ગરમ લાગે એટલે નહોતું લગાવ્યું અને હવે છે ને જો આપણે ઉપરથી ચીઝ ખમણી નાખી દઈશું. આપણું ચીઝ ખમણાઈ રહ્યું છે અને આપણો પીઝો બનીને તૈયાર છે. ચાલો હવે આને આપણે છે ને પીઝા શેપના કટ કરી દઈએ. તો છે ને હાવ હેલું હતું ને પીઝા ઢોકળા બનાવવાનું તો જો આવી રીતે છે ને મસ્તીનું નવું નવું રોજ નાસ્તો બનાવ્યા કરવાનો ખાધા કરવાનો બહારનું ઓછું ખાવાનું જેથી બીમારી આપણા ઘરમાં ન આવે અને પૈસાની બચત થઈ જાય. હવે આને અમે છે ને જો આ ટમેટો કેચઅપ છે 2 જાતનો એની યાર અમે ખાવું તો હાલો બધાએ નાસ્તો કરો. બસ આજ માટે એટલું રાખી દઈએ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય. કે તમે મારા ડ્રેસ કેવા લાગ્યા છે તો આપણે કેવું કઈ જાજુ માંગુ છું 2 રૂપિયા 5 રૂપિયા આપો એમ નથી કહેતી તમારે કે તમારા ખિસ્સામાંથી આપવાના હોય છે ખાલી એક લાઈક કરી દો ને.